નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શિયાળાની કડકડતી ઠંડીમાં સ્નાન કરવું એ જંગ સમાન કામ ગણી શકાય છે અને તેમાં ઠંડા પાણીની નહાવાનું એ વિચાર માત્ર કમકમાટી છૂટાવી દે તેવો હોય છે। મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ શિયાળામાં ગરમ પાણીથી નહાતી વેળાએ અમુક ચીજોનું ધ્યાન રાખવું ખૂબ જ અનિવાર્ય છે। નિષ્ણાતોના દાવા પ્રમાણે શિયાળાની ઋતુનું દરમિયાન લાંબા સમય સુધી તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, માત્ર શરીરને જ નહીં પરંતુ મગજ અને શરીરમાં એમ બંને પર તેમની પ્રતિકૂળ અસર પડી શકે છે। ગરમ પાણીની ક્લેરિટી સ્કિન સેલ્સને ડેમેજ કરી શકે છે, પરિણામે સ્કિનમાં ખજવાળ આવવાની સહિતની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેથી હૂંફાળા ગરમ પાણીથી નહાવું જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગરમ પાણીથી નાહ્યા બાદ શરીરમાં ચુસ્તી બની શકે છે, કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવવા સહિતની સમસ્યાઓ માથું ઉંચકી શકે છે, જેથી તમે દિવસભરમાં ઉર્જા વગરનું શરીર મહેસૂસ કરી શકો છો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।